જેતપુર શહેરમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા અને 100 વર્ષ કરતાં પણ વધુ જૂનો ભવ્ય ઇતિહાસ ધરાવતા બગીચાવાળા મેલડી માતાજીના મંદિરે આજે તારીખ 18/7/2026ના રોજ ભવ્ય પાટોત્સવ ને પવિત્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં માતાજીની અસીમ કૃપા અને અદ્ભુત મહિમાના દર્શન થયા હતા। 100 વર્ષ જૂની જગ્યાનો અદ્ભુત મહિમા બગીચાવાળી મેલડી માતાજીનું આ સ્થાનક શ્રદ્ધાળુ માટે પરમ શાંતિ અને ચમત્કારિક શક્તિનું કેન્દ્ર રહ્યું છે। સદી જૂના આ મંદિરનો મહિમા આજે પણ એટલો જ અકબંધ છે, જેનો જીવંત પુરાવો આજે પાટોત્સવ દરમિયાન જોવા મળ્યો હતો। સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો ને માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિથી હવન ને મહાઆરતી પાઠ ઉત્સવ નિમિત્તે યોજાયેલી પવિત્ર હવનમાં યજમાનોને આહુતિ આપી વિશ્વ કલ્યાણ અને સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। વિદ્વાન ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। હવનની પૂર્ણાહુતિ બાદ માતાજીની દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ભક્તોનો અતૂટ વિશ્વાસ સ્થાનિકોના જણાવ્યા મુજબ બગીચાવાળા મેલડી માતાજીના ચરણોમાં જે પણ ભક્ત સાચા દિલથી શીશ ઝુકાવે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે। 100 વર્ષના વાહણા વાઈ ગયા હોવા છતાં આ જગ્યા પ્રત્યે લોકોની આસ્થા દિન પ્રતિદિન વધી રહી છે। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરના સેવકો અને આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યાલય શાસ્ત્રી પંકજ પંડ્યા, સૌને જય માતાજી। આ જેતપુર તાલુકાનું બગીચામાં આવેલું બગીચાવાળા મેલડીમાનું મંદિર છે। અહીંયા ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા અને ભાવથી એકઠા થાય છે અને આ માતાજીની અસીમ કૃપા એવી છે કે દિવસે દિવસે હરેક ભક્તોના કાર્ય માતાજીએ પૂર્ણ કરેલા છે અને અહીંયા આ યજ્ઞનું 25મું વર્ષ યજ્ઞનું છે અને આ મુહૂર્ત જે છે અષાઢ સુદ પાંચમ એ ભગવતી માં હજારાથવાડીમાં મેલડી આપેલું છે અને સદાયને માટે બધા ઉપર ભક્તની કૃપા અસીમતા રહેતી રહે। સાથે સાથે બધાને જય માતાજી।